ગુજરાતમાં પ્રી સ્કૂલ નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલા કડક નિયમો સામે વિરોધ આંદોલન શરૂ થયું છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનનો દાવો છે કે આ નિયમો 5 લાખ મહિલાઓના રોજગારી પર અસર કરે છે અને આ નિયમોને કારણે 90% પ્રી સ્કૂલ બંધ થવાની શક્યતા છે. આ કડક નિયમોનો વિવાદ નોંધાયેલ છે, જેમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ છે. પ્રી સ્કૂલ માટે બીયુ પરમિશન ફરજિયાત, 15 વર્ષના રજિસ્ટર ભાડા કરાર, ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અથવા સહકારી મંડળીના નિયમો. આ નિયમોનું પ્રતિબંધ વિમુક્ત કરવાનો પ્રયત્ન કરવા માટે પ્રી સ્કૂલ સંચાલકો સુરતમાં આંદોલન કરી રહ્યા છે. જો આ નિયમોમાં રાહત ના આપે તો 3 ડિસેમ્બરે વિધાનસભા આગળ આંદોલન કરવામાં આવશે તેવું જણાવાયું હતું. મારું નામ રશ્મિ ગોયાણી છે. હું 15 વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, એને પણ 15 વર્ષ થયા. એટલે મારું કહેવાનું એમ છે કે 15 વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે, એક એન્જિનિયરિંગનું ભણે છે. બરાબર. તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે, કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હશે, એવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે. તો સરકારશ્રી જે 1250 રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને 1250 રૂપિયા દર મહિને એકાઉન્ટમાં આપે છે, તો એ જરૂર નથી 1250 રૂપિયા. પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકારશ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે. આજે અમારી સરકારશ્રીની તરફ જે ન્યૂ એજ્યુકેશન પોલિસીના કંઈક 3-4 મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા, એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કયા મુદ્દા છે અને કેટલી વાર રજૂઆત કરી છે? અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે, સુરતના લોકલ લેવલ પર, અલગ સિટીના લેવલ પર પણ, અને વિધાનસભા જઈને સરકારશ્રીના દરવાજા પણ ખટખટાવ્યા છે, જેવા કે કુબેર ડિંડોલ સર, જે પાનસેરિયા સર છે તે, માનુબેન છે તે, ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે. તકલીફો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સળગતો મુદ્દો અમારી માટે છે બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ, દેટ ઇઝ BU સર્ટિફિકેટ. BU સર્ટિફિકેટ જેવું કે તમે 90% સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભાડાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે, એને માટે પડે છે. અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ જશે. અમે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો 100% ગાંધીનગર, જે અમે આજે જે સુરતના રિપ્રેઝેન્ટેટિવ છે પણ ઓન બિહાફ ઓફ ધ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ, બધા આખું ગુજરાત ભેગું થઈને સરકારની સામે જઈશું અને એની સામે અમે પ્રશ્નો રજૂ કરીશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.